નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રાર્થનાનો અર્થ માંગણી નથી, મન શાંત કરવાની લાગણી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 5/4/2026 રવિવાર, ચૈત્ર વદ ત્રીજ તિથિ છે બપોરે 12 સુધી. વિશાખા નક્ષત્ર છે 24/8 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 17-28 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે સંકટ ચતુર્થી દિન મહિમા છે. ચંદ્રોદય 21:58 છે. વિછુડો પ્રારંભ થાય છે 17:28 થી અને વિષ્ટિ બપોરે 12 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, કિરીટભાઈ બોલું છું. જેમના માટે આપને પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે એક પ્રશ્ન પૂછવો છે. જી, મારી જન્મ તારીખ છે 28 મે 1955, સવારે 4:30 વાગે. 11:30 વાગે જન્મ 4:30 સવારે 4:30 વાગે. ઓકે. અને સ્થળ? જન્મ સ્થળ છે સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી પર ઘણા બધા ઇન્કમ ટેક્સના કેસીસ ચાલુ છે અને હાઈકોર્ટમાં પણ કેસીસ ચાલુ છે. એ બધા કેસીસનું નિરાકરણ કેવું આવશે અને એનું શું જવાબ, એનું શું ફળ આવશે? જી, જો તમારા પર જે કાયદેસરની જે કાર્યવાહી છે એનો તમારો જે પ્રશ્ન છે, તો એના માટે હાલમાં તો એટલું કહી શકાય કે 2026 તો સુધારાલક્ષી દેખાઈ રહ્યું છે. એટલે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. જ્યાં સમાધાન કે અન્ય માર્ગદર્શન હેઠળ આગળ વધવાનું હોય એ રીતે પણ આગળ વધવું એ વધુ ઈચ્છનીય બને છે. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને 27માં પણ એની સારી અસર દેખાશે તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે જે પણ પ્રયત્ન કોઈ માર્ગદર્શન હેઠળ કરતા હોય એ કરતા રહેવું એ હિતાવહ દેખાય છે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરો. તદુપરાંત ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદા છે એના સ્વરૂપનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો તો થોડીક અનુકૂળતા વધી જશે. ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, હેલો જી ધર્મેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપણે ધ્રુવ કુમાર, મારા છોકરાનું જોવું છે મેડમ. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 22/5/2000. જન્મનો સમય બપોરે 1:20. અને સ્થળ? ઉકાઈ સોનગઢમાં જન્મ થયેલો એનો. મારું રહેવાનું સુરતમાં છે. જી,
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 22/5/2000 અને બપોરે 1:20 જન્મ થયેલો. હા, જે જન્મ સ્થળ ઉઠાય ફોન કરે. આપણે છોકરો છે ને અત્યારે જોબ પર બરાબર જતો નથી, પણ એને કોમ્પ્યુટર ક્લાસની અંદર ડિઝાઇન શોપ ને ડિઝાઇન ટેક્સટાઇલ ડિઝાઇન ની અંદર શીખવા બેઠો છે. તો એનું મગજ ચાલશે કે નહીં ચાલશે એને જરા જોવું છે. જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો કોમ્પ્યુટરને લગતું કોઈ કામકાજ હશે, ટેકનોલોજીને લગતું, એમાં એને થોડું સારું રહે એવું તો લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારનું કોમ્પ્યુટર, આઈટી, ટેકનોલોજી વિશે કંઈ પણ વસ્તુ શીખશે તો એને એકંદરે ક્યાંક કામ આવે તેવું તો બની રહ્યું છે. એટલે તમે એવી ચિંતા ના કરો. એટલે એ પ્રકારના લાઈન તો તમે લેવડાવી છે એ ગ્રહોની દ્રષ્ટિએ તો મારે મુજબ થોડુંક અનુકૂળ છે, એટલે ચિંતા ના કરવી. પરંતુ એના મગજમાં દ્વિધા કાયમ રહે, કંઈ ને કંઈ આ વસ્તુ બરોબર છે નથી, ખોટી લેવાઈ ગયો નિર્ણય, એવી બધી થોડીક સમસ્યા રહે. એટલે એને કારણે એને જે પણ કામકાજ હોય એમાં રુચિ ઓછી થતી જાય, બીજે ધ્યાન ડાયવર્ટ થાય એવું બને. માટે એને કોમ્પ્યુટરને લગતું જે કોર્સ કરાવડાયો છે એમાં એને એકાગ્રતા, ધગસ અને પ્રોત્સાહન વધે તેવું તમે પ્રયત્ન કરજો. સાથે સાથે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે નારાયણ કવચના પાઠ વાંચે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય શંકર ભગવાનનું કે કંઈ પણ, તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. એટલે ધીરે ધીરે એ ક્ષેત્રમાં એને રુચિ રહેશે, એકાગ્રતા, ધગસ અને આગળની દિશા દેખાય તેવું બની શકે. રાજેશ્રી બેન જોડાઈ ગયા છે. રાજેશ્રી બેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાજેશ્રી બેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવું છે બેન. મારી જન્મ તારીખ છે 28/12/65. સમય કયો છે જન્મનો? એ ખ્યાલ નથી બેન, પણ મોડાસા છે જન્મ સ્થળ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા મકાનનું બેન આ જોવા આવે છે, જોઈ જાય છે, પણ હજુ કોઈ વેચવું છે પણ કોઈ જવાબ નથી આપતું. જી જી, સરસ. તમારો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે અત્યારે 2026 અનુકૂળ દેખાય છે, 27 પણ અનુકૂળ છે. એટલે તમે પ્રયત્ન કરો, ક્યાં વાત અટકે છે એ અંગે યોગ્ય હિતેચ્છુ જોડે ચર્ચા કરી આગળ વધો. અને મકાનને લગતા કંઈ પણ માર્ગદર્શન લેવાના હોય કે કાનૂની કે અન્ય કંઈ પણ કાર્યવાહીના, એને ચોકસાઈ રાખી અને ચોક્કસ આગળ વધો. ખોટી ચિંતા તમે ન કરો. 2026 તમારા માટે આશાસ્પદ દેખાઈ રહ્યું છે. હવે તમારે જન્મ સમય ખબર નથી, પણ તમારે અત્યારમાં હાલમાં જે પ્રશ્ન કુંડળી મુજબ છે આપણે જે કહીએ છીએ કે 2026-27 સારું છે, તો તમે એના માટે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, સાંભળો અને પ્રાર્થના કરો તો તમારી અનુકૂળતા વધી જાય તેવું બને. મણીલાલભાઈ જોડાઈ ગયા છે. મણીલાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/57. સમય કયો છે જન્મનો? સમયનો નહીં ખબર છે. ઓકે, અને સ્થળ ખબર છે? અમલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બેનના કેસ ચાલે છે, એટલે 13 વર્ષથી નિકાલ નહીં આવતો, તો કોનો તરફી થશે? એમ શું કહો છો? ખ્યાલ નથી. કેસ ચાલે છે એમ? હવે બેનોને કેસ કરેલો છે, મારી જમીન બાબતનો કેસ કરેલો છે. જી, એ લોકો નિકાલ આવતો નથી આટલા ટાઈમથી, તેના પક્ષમાં જશે એવું કંઈ જાણો? જો
તમારો પ્રશ્ન છે, પરંતુ તમારા પ્રશ્નમાં કુંડળીમાં તારીખ છે અને સમય નથી. એટલે અત્યારે વર્તમાન સમય મુજબની કુંડળી પરથી અભ્યાસ કરીએ તો એના પરથી એટલું લાગે છે કે અત્યારે 2026માં તમારે ધીરજ રાખવી. એટલે ધીરજ તમારા કામકાજમાં નિર્ણય લેવામાં રાખવી. તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમારા હિતેચ્છુક કે યોગ્ય વ્યક્તિની સલાહ લઈ અને આગળ વધવું. 2026 મધ્યમ દેખાય છે, પરંતુ 2027-28 સારા લાગી રહ્યા છે. એટલે એ દરમિયાન તમારી પરિસ્થિતિ સુધરે. હાલમાં તમે જો સુધારાલક્ષી સમાધાનલક્ષી કંઈ પણ પ્રયત્ન કરતા હોય, ધીરે ધીરે આગળ વધે અને કદાચ એવું બને કે 2027-28માં તેના તમને સારા પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે. એટલે માટે તમે યોગ્ય હકારાત્મક પ્રયત્ન અત્યારે 2026માં કરતા રહો. ઈશ્વર કૃપાથી 2027-28 તમને અનુકૂળ છે તો એમાં તમારું કાર્ય થઈ પણ શકે. તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ અગત્યની છે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/3/61. સમય જન્મનો હલો, સમય સવારના 6:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આગળનું જીવન કેવું જશે? જો મુંબઈ. તમારા આગળના જીવન માટે એટલું કહેવાય કે તમારે અત્યારે 2026માં આરોગ્યલક્ષી, આર્થિક, પારિવારિક દરેક બાબતમાં ધીરજ, ચોકસાઈ રાખવી. ક્યાંય પણ ઉદ્વેગ, ઉશ્કેરાટ કે બેદરકારી ન થાય તેનું ધ્યાન રાખવું. સમય મધ્યમ છે એટલે મોટી ચિંતા ન આવે. ઈશ્વર કૃપાથી ચિંતા પણ ટળી જાય, પરંતુ પરિસ્થિતિ આપણે સાચવવી હિતાવહ છે. 2027 તમારા માટે આશાસ્પદ પણ છે. એટલે કોઈ અધૂરા કામ પૂરા કરવા હોય કે કોઈ સારા કાર્ય કરવા હોય તો 2026માં ધીરે ધીરે આયોજન કરી આગળ વધવું. એટલે 2027માં એના ફળ સારા મળી શકે. આ માટે જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ જરૂરી છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો તો જેથી કરીને પરિસ્થિતિ અનુકૂળ રહેશે, કોઈ સારા કાર્ય પણ થઈ શકશે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વાણી પર પ્રભાવ આજે સારો જોવા મળે. વાતચીત કરવામાં તમે આજે કોઈ જગ્યાએ કટાક્ષવાળા શબ્દ ના બોલતા તો જેથી કરીને ક્યાંય દ્વિધા કે અણગમો ઊભો થાય. મુલાકાત તમારી સફળ બને. એટલે કોઈ અગત્યનું કામ કરવાનું હોય, ક્યાંય સમાધાનનું વિચારવાનું હોય તો આજે એ બાબતે પ્રયત્ન કરવો યોગ્ય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ આજે બની રહ્યા છે. કંઈ પણ તમારા વિચારોમાં, કામકાજમાં સારા પરિવર્તન દેખાય. આજે તમારી દિનચર્યામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, જેની અસર તમારા કામકાજ પર, તમારા પ્રભાવ પર પણ સારી રહે. આજે વ્યવહારુ અભિગમ રાખશો એટલું તમારા માટે ઘણી બધી બાબતોમાં અનુકૂળતા રહેશે. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં કાળજી રાખવી. ઉતાવળ, ઉશ્કેરાટ, રઘવાટમાં ક્યાંય વાતચીત કરવામાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. માટે આજે વાતચીત ધીરજપૂર્વક કરવી, જરૂરિયાતપૂર્વક કરવી હિતાવહ છે. નવું આયોજન થાય કે નવા આયોજન અંગેના પ્રયત્ન થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ જોવા મળે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શાંતાબેન છે. શાંતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, જન્મ તારીખ 6 ના અને મારા માટે જ પૂછો છો કે મારે અહીંયા મકાન લેવું છે, લોન લઈને તો મકાન લેવા છે. જન્મ તારીખ ખ્યાલ નથી આપને? જન્મ તારીખ નથી ખ્યાલ. ઓકે. ઓકે. જો અત્યારે તમે જે સમયે પ્રશ્ન કર્યો છે એ સમય મુજબની કુંડળી મુજબ તમને મકાન લેવા બાબતે પ્રયત્ન કરો, મકાન થોડુંક મળી જશે. કોઈ જગ્યાએ લોન માટે તમારી કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એનું યોગ્ય માર્ગદર્શન ભલામણ લઈને આગળ વધજો. એટલે એવી કોઈ ચિંતા કરવા જેવું હાલમાં દેખાતું નથી. એટલે તમે આ બાબતે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અથવા પાઠ કરો એ વધુ જરૂરી છે. શક્ય હોય તો 1 વાર કે 5 વાર તમારે કરવાનો ક્રમ રાખજો, જેથી કરીને મકાન તમને સારી રીતે મળી જાય તેવું બને, એટલે તમારું કામ પૂરું થાય. એટલે ગણપતિ દાદાની હાલમાં ભક્તિ કરો એ વધુ અગત્યની છે. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 23 જૂન 1978. સમય અને સમય રાતના 2:45. અને સ્થળ? સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો. પૂછવાનું છે શું છે કે મારું પોતાનું ઘર થશે ક્યારે? ઓકે. તમારા પોતાના ઘર માટે તો 2026 આશાસ્પદ છે. એટલે પ્રયત્ન કરો. 27 મધ્યમ છે, 28 પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો તો તમારા મકાન લેવાના યોગ સારી રીતે સંપન્ન થઈ શકે ખરા. મકાન તમને મળશે પણ સારું, અને કદાચ ત્યાં તમને થોડીક સુખાકારી પણ સારી મળે તેવું બની રહ્યું છે. એટલે તમે મકાન લેવા માટે પ્રયત્ન તમે ચાલુ રાખો. 2026 આશાસ્પદ છે, 2027 મધ્યમ છે, 28 ઘણું સારું છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે પ્રયત્ન કરો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો એ વધુ અગત્યની છે. અને તમે અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાન પર જળ અભિષેક કરી પ્રાર્થના કરો. અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા જે મકાન માટેના સારા યોગ બની રહ્યા છે તો ભોલેનાથની કૃપાથી તમને સારું મકાન મળી જાય. જી. પ્રીતિબેન જોડાઈ ગયા છે. પ્રીતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 28/2/95. સમય બપોરે 3:50 અને વાર જન્મ સ્થળ મુંબઈ. અને એમનો 27/2 હેલો જી. હાલો 27/2/95, 3:50 અને 6 છે મુંબઈ. પ્રશ્ન જણાવો. એને છે ને નોકરીમાં ખૂબ પ્રોબ્લેમ પડી રહ્યા છે. IT પ્રોફેસર છે પણ ક્યાંય એનો લાગતો જ નથી નંબર, અને ઘરમાં થોડો પ્રોબ્લેમ ચાલે છે. જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જાઓ તો હાલમાં સમય મધ્યમ છે. એટલે થોડી ધીરજ અને વ્યવહારુ ઢબે કામ કરવું એ વધુ અગત્યનું છે. જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય હિતેચ્છુનું માર્ગદર્શન પણ લેવું. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં આગળ ગુરુવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને ત્યાં ચપટીક ચણાની દાળ પક્ષીના ચણ તરીકે એક બાજુ મૂકવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે અને અનુકૂળતા વધી જશે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ સારો રહે તેવું બને. સહયોગ તમારા કામકાજમાં સારો જોવા મળે. આરામ કરવાની વૃત્તિ આજે તમને વધુ જાગે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ વાતચીત આજે શક્ય બની શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય તેવું બને. હિત શત્રુ કાબૂમાં રહે આજે એવા પણ યોગ છે. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે તમારો સુમેળ આજે વધુ જોવા મળે. નવું જાણવા મળે, સમજવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં યોગદાન આપવાના પણ યોગ બને છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી અગત્યની છે. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખશો એ વધુ અનુકૂળતા બનશે. ધન રાશિ આ જાતકોને આજે મુલાકાતમાં સમય થોડોક વધુ વ્યય થાય તેવું બને. વાતચીત વર્તનમાં પણ થોડી ધીરજ રાખવી. કોઈ જગ્યાએ મુસાફરીની પણ સંભાવના બની રહી છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. થોડી ઉતાવળ કરવાની પ્રકૃતિ તમારા સ્વભાવમાં જોવા મળે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય. સહયોગની ભાવના તમારામાં વધુ દેખાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. અંગત કામકાજમાં સમયનો વ્યય થાય. થાકની અસર તમારામાં વધુ દેખાય. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.